આગામી 4 મહિના આ 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ભંડાર. રાહુ કેતુ ચમકાવશે કિસ્મત. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને માયાવી ગ્રહ માનવામાં આવે છે, જે હંમેશા ઉલટી ચાલ ચાલે છે. હાલમાં રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. ડિસેમ્બરમાં તેમની રાશિ અને નક્ષત્ર પરિવર્તન થશે. તો ચાલો સમય બગાડ્યા વિના સીધા જાણીએ કે આગામી 4 મહિના સુધી આ માયાવી ગ્રહો કઈ 4 ભાગ્યશાળી રાશિઓનું જીવન વરદાન સમાન બનાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે રાહુ અને કેતુનું આ ગોચર અત્યંત લાભકારી અને મંગળમય સાબિત થવાનું છે. જો તમે લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છો અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે તમને કોઈ મોટા અને શુભ સમાચાર મળવાના છે. વેપાર અને ધંધામાં પણ જબરજસ્ત ઉન્નતિના યોગ સ્પષ્ટપણે બની રહ્યા છે. અચાનક ધન લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. આગામી 4 મહિના તમારું ભાગ્ય ડગલે ને પગલે તમારો સાથ આપશે, જેનાથી તમારા દરેક રોકાયેલા કાર્યો ઝડપથી પૂરા થશે. બીજી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ ગોચર એક શાનદાર અને સોનેરી સમય લઈને આવી રહ્યું છે. તમારામાં એક નવી હકારાત્મક અને સર્જનાત્મક ઉર્જાનો જબરજસ્ત સંચાર જોવા મળશે, જેનાથી તમે અઘરા કાર્યો પણ સરળતાથી પાર પાડી શકશો. પરિવાર કે મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળ કે હિલ સ્ટેશન પર ફરવા જવાનો સુંદર પ્લાન બનાવી શકો છો. સમાજમાં અને કાર્યક્ષેત્રમાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં અનેક ગણો વધારો થશે. તમારું સ્વાસ્થ્ય પણ એકદમ ઉત્તમ રહેશે. કરિયર અને વ્યાપારને લગતા તમામ મામલાઓમાં તમને હવે જલ્દી સફળતા મળવાની છે. ત્રીજી વિશેષ રાશિ છે સિંહ. સિંહ રાશિ માટે રાહુ અને કેતુનું આ નવું સમીકરણ અતિશય ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યું છે. વ્યાપારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો બજારમાં તમારી સ્થિતિ વધુ મજબૂત બનશે અને નવા નફાકારક સોદાઓ હાથ લાગશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને તમને તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જે તમારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો કરશે. અચાનક કોઈ જૂના ખાસ મિત્ર કે સંબંધી સાથે મુલાકાત થવાથી મન અત્યંત પ્રફુલ્લિત રહેશે. તમારા માટે સૌથી મોટો ફાયદો એ છે કે તમારું ફસાયેલું કે લાંબા સમયથી અટકાયેલું ધન અણધારી રીતે પાછું મળવાના પૂરા યોગ છે. ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા. તુલા રાશિના લોકો માટે આ માયાવી ગ્રહોનું ગોચર અત્યંત શુભ, મંગળકારી અને ફળદાયી માનવામાં આવી રહ્યું છે. તમારા પરિવારમાં લાંબા સમયથી ચાલતો કોઈ કલેશ કે મતભેદ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિનો અદ્ભુત માહોલ છવાયેલો રહેશે. તમારી બોલચાલની રીત એટલે કે તમારી મધુર વાણીથી તમે લોકોના દિલ જીતી લેશો અને તમારા અટકેલા કામો પણ સરળતાથી પૂરા કરાવી શકશો. તમારે ફક્ત તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી જો તમે નવા વાહન કે જમીન મકાનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ 4 મહિના તમારા માટે શ્રેષ્ઠ અને અત્યંત લાભદાયક સાબિત થશે. રોકાણ માટે આ સમય તમારા પક્ષમાં છે.